सुरतच्या एका हिंदू नेत्याला पाकिस्तान नंबरवरून धमकी देणाऱ्या मुलीला अटक करण्यात आली असून सविस्तर वृत्त असे. उपदेश करण्यात सतत जीवे मारण्याच्या धमक्या येत होत्या. या प्रकरणी गोदादरा पोलीस ठाण्यात तक्रार दाखल करण्यात आली होती. उपदेश राणा यांनी सुरत येथे पोलिसांत तक्रार दाखल केली होती. त्यानंतर हिंदू नेते उपदेश राणा यांना एस श्रेणीचे संरक्षण देण्यात आले होते. पाकिस्तानी नंबरवरून आलेल्या धमकीच्या कॉलची पोलिसांनी कसून चौकशी केली असता तपासात एका मौलीकडे नेले आणि तक्रारीच्या आधारे पोलिसांनी त्याला अटक केली. पोलिसांनीही हे प्रकरण अत्यंत गांभीर्याने घेतले आणि लोकसभा निवडणुका आणि पाकिस्तान नंबरवरून आलेले कॉल यांमुळे तपासाचे चक्र फिरवले असता अखेर सुरत पोलिसांना मोठे यश मिळाले आणि या प्रकरणाचा आधार घेत पुढील तपास केला. मोहम्मद सोहेल उर्फ मौली अबूबकर टेमोल, रहिवासी B1 203 स्वागत रेसिडेन्स आंबोली हर्षगाव ता कामरेज जिल्हा सुरत, मूळ राहणार देवळफळी नवापूर जिल्हा नंदुरबार महाराष्ट्र याने दोन समाजात जातीय तेढ पसरवण्याच्या उद्देशाने आपल्या ग्रुपमधील सोशल मीडियाच्या माध्यमातून भारताच्या राष्ट्रध्वजाच्या फोटोशी छेडछाड करून हिंदू धर्माविषयीची पोस्ट किंवा व्हिडिओवर असभ्य कमेंट्स केल्या होत्या. 6 डिसेंबर रोजी कमेंट्सचे फोटो टाकले होते. काळा दिवस आणि हिंदू देवतांची चित्रे, व्हेरिएबल चित्रे त्यांच्या स्वतःच्या सोशल मीडिया ग्रुपमध्ये मॉर्फ केली आणि पोस्ट केली. खोटे इलेक्ट्रॉनिक रेकॉर्ड तयार केले आणि परदेशी हँडली सर्कल शस्त्र मागवले. तसेच +92 पाकिस्तान, +84 व्हिएतनाम, +22 इंडोनेशिया, +26 कझाकस्तान, +856 लाओस इत्यादी वेगवेगळ्या देशांच्या कोडसह व्हॉट्सॲप क्रमांक धारकांच्या संपर्कात असल्याने आढळले आहे. सदर आरोपी विरुद्ध DCB पोलीस स्टेशन तक्रार क्रमांक 112001500393 इपिको सेक 153A 467 468 471 120B आणि माहिती तंत्रज्ञान कायदा 2000 कलम 66D 67 67A नुसार नोंद करण्यात आली आहे. या गुन्ह्याचा तपास गुन्हे शाखा करत आहे. खानदेशी राजा न्यूज चॅनलला सबस्क्राईब करा व बातमी व जाहिरातीसाठी संपर्क साधावे. संपादक कमलेश पाटील, नवापूर. આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, જેના ઉંમર 27 વર્ષ છે. એના ડિટેન કર્યા. એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે. એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ, જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ, જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા. અને ફર્ધર જો જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર, નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન से મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે. અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારના ધમકીઓના આપવામાં આવી. અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ
અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જો અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજાસિંહજી જો આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણા એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જો અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોને ઓર ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી તરફ ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે સાહેબ અત્યાર સુધી કેટલા લોકોને ધમકી આપવાની હતી કે બીજા કોઈ રાજકીય નેતા હોય અથવા તો કોઈ બીજું મોટા માથા હોય કે સામે આવ્યું આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જો જેટલા બી અન્ય જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચરમાં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી તો ફલિત થાય છે